ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે તારીખ થઈ છે 4, કારણ કે હમણાં વ્લોગ છે ને મેરેજ ને એવું હતું ને, એટલે વ્લોગ તમે જે જોયા ને એ તે શૂટ કર્યા હતા. પછી ત્યાંથી આવી, પછી પાછા શૂટ નહોતા થયા. વચ્ચે વચ્ચે છે ને ગાપચીમાં રહી જાય છે. એટલે આજે ફરી પાછો શૂટ કરવો છો. આગળના વ્લોગ તમે જોઈ લીધા હશે. અને આજથી કન્ટિન્યુ, કારણ કે આજથી પાછી મેરેજની બધી પ્રિપેરેશન છે. તો બ્લાઉઝની સિલાઈ ખોલવાની, પછી ફોલ સ્ટીચમાં એ બધી સાડીનું બધું છે તે બધું આપવા જવાનું છે. અને મારા મમ્મી હજી કપડાં ધોવે છે. અને મારે અત્યારે એક આંબળા અને આદુની એક રેસીપી મુખવાસ બનાવવાનો છે. તો એક રેસીપી મારે શૂટ કરવાની છે. તો બસ અત્યારે હવે હું ફ્રી થઈ ગઈ છું. તો હું આંબળાને ખમણી નાખું અને એ રેસીપી છે ને શૂટ કરી નાખું. રેસીપી પછી થોડી ઘણી બનશે ને તો એ તમારી સાથે હું બતાવીશ, તમારી સાથે શેર કરીશ. તો ચલો, મારા મમ્મી ફ્રી થઈ જાય પછી એની સાથે પણ મળીએ. લીમડો લેવા આવ્યા ને તો અમને લીમડો મળ્યો નહીં. કા મમ્મી? જય છે, જય શ્રી કૃષ્ણ મમ્મી. બધાને કેમ છે? બધા મજામાં જઈશો. જો લીમડો લેવા આવ્યા હતા, સાબુ બનાવવો છે તો કઈ મળ્યો નહીં. બધી અધાર જ છે. જે હે ને ઊંચા જ છે અત્યારે. પાનખર હાલે ને એટલે નીચે નીચે તો બધું ખરી ગયું હે. અને આ બાજુ જો બધા હે ને ઊંચા ઊંચા ઝાડ હે, એટલે નીચેથી કઈ અંબાય એમ જ. એટલે હવે સાબુ નકર લીમડાનો ને એલોવેરાનો કરવો હતો, બટ હવે જોઈશ કે એલોવેરા અને વિચાર છે કે બટેટાનું એનો જે રસ હોય છે એ, અને ચોખાનો લોટ એ બી આપણા સ્કિન માટે સારું બહુ જ. નહીં ન્યાય ક્યાંય અંબાય એમ, અહીંયા નથી અંબાય એમ. જો આ લીમડો ઈ નહીં, હું આ કઉ છું. હા, ઈ ન્યાય ઊંચો જ છે ને. હા, અને પીળો થઈ. અત્યારે પાનખર છે ને એટલે બધું જો બધું ખરાબ. જો કેટલું ખરે છે બધું. તો હવે એવું છે એટલે હવે એ ત્રણનો છે ને સાબુ, એ પણ આપણા સ્કિન માટે સારું. મુલતાન માટીને એ પણ એડ કરીને બનાવી શકીએ એટલે. અને જેને વધારે સ્કિનનો પ્રોબ્લેમ હોય ને એને લીમડાનો સાબુ સારો, કે કોઈ ખંજવાળ આવતી હોય કે અધરવાઇઝ કોઈ પ્રોબ્લેમ હોય તો એના માટે. હવે છે ને એ વિચાર છે કે હવે એ બનાવી નાખીશ. મારી જે એક નવી ચેનલ છે ને એ સ્ટાર્ટ કરવાની છું. કે હજી સિલેક્શન નથી કર્યું કઈ ચેનલનું નામ રાખીશ. અને એમાં બધા છે ને ટિપ્સના ને એના બધા વિડીયો હું રિલેટેડ મૂકવાની છું. તો ચલો હવે પાછા ઘરે જઈએ. કા મમ્મી? ધક્કો થયો, ગાવ એકનો ધક્કો થયો એવું થયું છે. તો ચલો મળીએ પછી તમને ઘરે જઈને. હેલો ફ્રેન્ડ્સ, તો જો છે ને અત્યારે વાગી ગયા છે 7, અને આ લબાચો કાઢ્યો છે કપડાનો, અને અહીંયા છે. કેવું થાય છે કે હે ને હવે થકાઈ જાય છે ને બહુ, એટલે હે ને થોડુંક કરું ને ત્યાં મૂકી દઉં. થોડુંક હવે આ બધું છે ને જે આમાં કપડાં ભર્યા છે એ હમણાં મારા ફ્રેન્ડના મેરેજ હતા ને તો 3 જોડી કપડાં જે બદલાયો હોય ને એ એમાં વોશ કરીને ભર્યા છે. પ્રેસ છે ને હું અહીંયા નહીં કરું, કે પછી રિટર્ન પાછી અમદાવાદ જઈને પ્રેસ કરીશ, એવું મને વિચાર થાય છે કે રિટર્ન થઈને પછી કરીશ. હવે જોઉં કે શું કરું. અને આ જે સ્વેટર ને એ બધું એમાં નાખવાનું છે ને એવું બધું છે ને. આજે અમારા મમ્મીને લેટ થઈ ગયું છે. કા મમ્મી? હા. અને હા, લાઈટ તો કરો મમ્મી, અંધારું થાય છે, દેખાતું નથી તમને. મારા મમ્મીને આજે લેટ થઈ ગયું છે જોવો તો. અને અહીંયા જો બીજું શાકભાજી લઈ આવ્યા છીએ. અને અહીંયા જો કાલે તમને સવારે બતાવતા હતા ને કે પેલું કરવો છે, તો જો આટલી રીતના થયું છે. પાણી થઈ ગયું છે. હજી એને 3 દિવસ રાખવાનું. કા મમ્મી? તો મમ્મી હવે શું કરશું? હવે મને હવે કપડા એમને ઢગલો મૂકી દઉં. કાલે હવે જોઈશું આપણે મમ્મી કે કાલે હે ને સવારમાંથી. આજે અમે પાછો જોડાનો લેવા ગયા ને તેમાં આખો દિવસ એમાં એમાં ગયો. હા, એટલે અત્યારે હું મારા ભાઈ આવશે કે લઈ આવશે કે નહીં, નહીતર પછી કાલે હવે હું કહેતી હતી ને એ રીતના સાબુ કરીને બનાવીશ. અને બસ હવે જો બેગ ને છે ને ઠેકાણે મૂકી દઉં. કાલે પછી એની સિલાઈ બધાની ઉખેડીશ અને ટ્રાય કરતી જઈશ. કાલ સવારમાંથી જ એ કામ કરી નાખશું. કા મમ્મી? હા, એટલે કહું કાલ સવારમાંથી જ આપણે, એટલે હે ને માથા કોઈ નોરી આપણે લગન પૂરા થાય સુધી નવરા નહીં થાય. નવરા જ નહીં થાય. એટલે હમણાં છે ને એ રીતના તૈયારી કરવામાં આજ એવું છે. તો અત્યારે ખબર નહીં, મને પેટમાં બળે છે ને એવું થાય. એટલે મારી મમ્મી એમ કે છે કે ગળનું પાણી ને એવું પી લે.
હા એટલે એવું છે તો અત્યારે રોટલા નહીં કરું નહીતર છે ને અહીંયા હવેલી અમારે જવું હતું પણ અત્યારે એક બેસવા આવી ગયા કા મમ્મી એટલે એવું થયું નહીતર મેં કીધું મમ્મીને કહેતી હતી કે મારી મમ્મીને કે હાલો ને હવેલી આ ગઈ નથી તો જઈ આવીએ એવું છે તો ચલો મળીએ પછી સંભાર સુધારે મેં એને કીધું કે ખમણીને હોય તો મારી મમ્મી કે આમ કરે કા મમ્મી આમ શીરું મતે કરે છે ઘણા જો પણ એને આપણે હા પણ એને ચોળવવા થોડુંક વધારે વાર લાગે ને આગળી શાક સુધારે હજી તમારે થોડોક સોસ કરવો તો કરી દઈશ મમ્મી કરવો છે થોડોક ટાઈમ હારો રહે વધારે ફ્રીજ હમણાં બહુ પેલું છે ને એટલે હારો નથી રહેતો કામ અમે પીઝા કશું અગદી કેતી કશું પીઝા કાલ દાળ પકવાન કરવા છે જેમ કરવો એમ કાલ તો કેતી હતી ને બટેટીનું શાક તો કાલ બટેટીનું એક દી દાળ પકવાન કરશું બીજું તો કાલ દાળ પકવાન કરી એટલે દાળ પકવાન કઈ ખાધા નથી ને એમ હા મમ્મી તઈ આ દાળ પકવાન કઈ નથી ખાધા ને આ ટમેટાનું સોસ કરી દેજો પીઝા એટલે સેવ ટમેટા દાળ પકવાન આપણે કરેલા સમોસામાં નહોતા વેલા પકવાન ઓલા બનાવ્યા તમ કે વાના જેવા ખાખરા એવા જ હોય આછા અને એને ઓલા કરી નાખવા દાળ શેની હોય દાળ તુવેર ને ઓલી તુવેર ની આવી ગઈ ચણાની ને એની એટલે એવી સરસ થાય મમ્મી સંભાળ્યું જાગજો થાય આપણે બેન જ જોડે તેવું છે તો મારી મમ્મી રસે મમ્મી બાજરા રોટલા કરવા શું કરવું રોટલી હોય ને ટમેટાનું શાક એની રોટલા હાલે એ ભાઈ નો ખાય એ પસ કરે અને રોટલી હાલે નકર અમે તો રોટલા વધારે હમણાં ખાઈએ છીએ ને ત્યાં જો ને મજા આવે રોટલા બહુ મજા આવે પણ એ ભાઈ રોટલા એવું છે તો હાલો હવે મારી મમ્મી હમણાં રસોઈ કરી નાખે નું ગળનું પાણી પી લઉં હા એટલે એને હા મિક્સ કરી દો અને છે ને દિવસમાં 3 વખત છે ને એને મિક્સ કરવાનું એટલે સરસ એકદમ પાણી હોય એટલે પાણી તો બધું છૂટી જાય પણ 3 દિવસ રાખીએ ને પછી એનું જે સિરપ વધ્યું હોય ને એનું મમ્મી લીંબુ શરબતમાં ને એમાં યુઝ થઈ જાય શીશો ભરીને અને ફ્રીજમાં એટલે આમળા જે ચાસણી હોય છે ને એમાં આમળાની પણ ફ્લેવર આવી ગઈ હોય છે ને આદુની પણ ફ્લેવર આવી ગઈ હોય છે અને લીંબુ નાખો ને એટલે બહુ સરસ છે ને ટેસ્ટમાં બહુ સરસ લાગે એટલે એનું બી છે તો એ રેસીપી જોતી હોય તમારે તો મારી બીજી ચેનલ છે ને એમાં આવી જશે તો ચલો હવે હું કામકાજ કરી લઈએ તો રોટલી બને છે કા મમ્મી અને સંભારો બની ગયો મસ્ત ગાજર મરચા અને કોબીનો અહીંયા શાક બને છે તો એક જો મારો ભાઈ આવી ગયો કા મમ્મી હા મોડું થઈ ગયું તો મોડું થઈ ગયું એટલે એ આવી ગયો એવું છે તો એ શું કરે છે જોઈ આવી આપણે આવી ગયો છે એ જે એવો નથી રૂમમાં હજી નથી આવ્યો 7:30 વાગી ગયા આજે 20-5 મિનિટ મોડો છે તો એવું છે ને બસ હમણાં રસોઈ થઈ જાય એટલે જમી લેશું શાક તો થઈ જશે શાક લાગે કા રોટલી ને વાર લાગશે મમ્મી રોટલી મોટી મોટી કા મમ્મી હા ગૌગરસ ની છે ઓમે વાર મમ્મી રોટલી મોટી મોટી કા અમારી મોટી હોય યાર નાની રોટલી તો વારો નો આવે એમ વારો નહીં પણ મોટા નો મેં પહેલેથી હોય ને પેલા ને અમારે ટેવ મોટી મોટી બનાવવાની અને આપણે નાની નાની રોટલી હોય એટલે એવું હોય છે તો ચલો અને આ છે ને ધૂપ કરવો તો છાણ ને કે દિવસનું આમ નામ રાખ્યું છે પણ હજી ધૂપ કરવાનો વારો નથી આવ્યો એટલે કે ઓલું છાણ નો ને એનું અમે મચ્છર ખાટો થી હવે આજે કઈ કરીશું હવે એવું છે તો ચલો આવી ગયો મારો જય શ્રી કૃષ્ણ જો એ આવ્યો હજી જસ્ટ અને બસ હાથ પગ મોઢું ધોયું એને છે તો ચલો જય શ્રી કૃષ્ણ અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય